જગત આખું શબ્દ બ્રહ્મ છે. એ તો છે એનાથી આગળ એનાથી આગળ ને ટોપ છેલ્લી દશા એની વાત જ નથી. એની વાત જ નથી છે અને આ રિયલ છે. જગત નો આખો બધો અધ્યાત્મ રિલેટિવ અધ્યાત્મ છે. અધ્યાત્મ છે રિયલ અવિનાશ રિલેટિવ બધા સ્ટેપ. ઇટ્સ ધ ગ્રેસ ઓફ માય ગુરુ. જી મહારાજ તમે ઓળખો છો? દાદાજીએ પણ સેવા કરી. જ્ઞાનીજી મહારાજ આ બેનને એક બે પ્રશ્ન પૂછ્યા મેં, તેમણે બહુ સેટિસ્ફેક્ટરી જવાબ આપ્યા મને, મોસ્ટ સેટિસ્ફેક્ટરી. તો મેં એમને કહ્યું તમે ગુરુ બરાબર પકડ્યા છે અને ગુરુના ચરણારવિંદમાં બધા જ દેવોનો વાસ છે, કોઈ દેવ બાકી નથી રહ્યું. એ ઉપરથી તમે કોન્ટેક્ટ કરાવો તો હું એમનો કોન્ટેક્ટ કરાવું. મેં કહ્યું તો અમારા દાદા થાય. મારો ઘરેથી એમની ભાણી થાય. આ બધા મારા મા બાપ જેવા. એ બધા કલાકમાં મોક્ષ વાળા થયેલા છે ને. તો વાત કરીએ શ્રુતિનું વચન છે ને, શ્રુતિ કો દેવ મનઃ સાક્ષી મનોમે દૃશ્યતે મે તહી દેવસ્તે નિવાસી કો દેવીતિ શ્રુતે. આ ભાવિ વકીલ તમે આ વિજ્ઞાન શું છે? ભાવિ વકીલ બી સમજાવશે તમે. ધર્મ સંદેશમાં વાંચ્યું તો આખું. ના વિજ્ઞાન છે. ચેતન તત્વ ચેતન તે એ શું છે? અવર્ણનીય છે, અલગતરીય છે. ચેતન તત્વ કોઈ દાડો કોઈએ જોયું જ નથી. આ જળને ઓળખે પણ ચેતન ના ઓળખે. સંત જ્ઞાનેશ્વરે પેલા ઓટલાને ઉડાડ્યો હતો અને ચેતન તત્વ આપ્યું, એમ કે જડ છે એને ચેતન આપ્યું. એ સિદ્ધિઓ બધી જાત જાતની હોય ઉભી થાય છે હૃદયની ચોખવટ લઈને. પણ એમાં આપણને શું ફાયદો થયો? હું કહું છું ઓટલો સાર્યો, એમાં આપણને આત્મા પ્રાપ્ત થયો? આત્મા કોઈને પ્રાપ્ત થયો નથી. આ બધા બહુ માણસ ખોટી બધી સમજ ને. આત્મા મહાવીર સ્વામીને થયેલો સમજ ને. ગૌતમ બુદ્ધ આત્મ સાક્ષાત્કારની વાત બુદ્ધિના ટોપ લેયર ઉપર હતા. ગૌતમ બુદ્ધ બુદ્ધિના ટોપ લેયર ઉપર હતા. ગૌતમ બુદ્ધ ને મહાવીરમાં ફેરશો, બે સમકાલીન હતા. પણ ગૌતમ બુદ્ધ અહીં બેઠા હોય અને મહાવીર અહીં બેઠા હોય અને મળદું જતું હોય તો ગૌતમ બુદ્ધ ને અહીં ઉપાધિ થયા કરે. કોઈ પતિઓ જતો હોય તો બહુ દુઃખ થયા કરે. મહાવીર ને કશું ના થાય. ખબર પડે ને? પ્રશ્ન પતી ગયો ને. હા, એ બુદ્ધિ ઇમોશનલી છે. કેવી છે? ઇમોશનલી. અને મહાવીર માં બુદ્ધિ ના હોય ને. બુદ્ધિ હોય ત્યારે મહાવીર થાય જ નહીં. અમારામાં બુદ્ધિ નહીં, અમારામાં જરાય બુદ્ધિ નહીં. બુદ્ધિ અમારામાં બુદ્ધિ જ્યાંથી અહંકાર હોય ત્યાંથી. અમારામાં અહંકાર એટલે બુદ્ધિ. આ તમને જે જ્ઞાન કશું ખોટું નથી લાગતું? આ જે જ્ઞાન મળ્યું એ ગત જન્મ નું તમારું બાકી રહ્યું હોય ને તમે આગળ હોય તો શું ખબર પડે? આજે તમને જ્ઞાન મળ્યું તે ગયા જન્મ નું બાકી રહેલું હોય અને તે આજે મળ્યું એનું એ વાત ખોટી નથી. ગયા જન્મ આપડા લોકો કહે છે ને યોગ ભ્રષ્ટ પુરુષ. યોગ વાત ખોટી નથી. કઈક જમે રકમ થયેલી હોય તો ઉઘાડ થઈ જાય, નહીં તો એકદમ ઉઘાડ થાય નહીં. પણ આવડો મોટો ઉઘાડ થશે એવું કલ્પના નહીં કરેલી. આ તો 10 લાખ વર્ષમાં ન બન્યું હોય એ બન્યું છે. કેટલા લાખ વર્ષ? 10 લાખ. 10 લાખ વર્ષમાં જે ન બન્યું એ બન્યું છે. આખા વર્લ્ડ ને નવી સ્થિતિ ડિરેક્શન આપવાની છે. બધા ફોરેનના સાયન્ટિસ્ટોને, માનસ શાસ્ત્રીઓને નવી ડિરેક્શન, નવી વાત. હવે આ જો પરપોટો ફૂટે નહીં તો કામ થશે. લોકો થઈ જશે કામ. જો 10-12 વર્ષ ટક્યો તેટલા માટે વધારે ટકશે એમ કે છે. ના એટલે કઉ છું એ જ કહું છું. જો ટક્યો તો કામ કાઢી નાખશે. થશે. બીજું કઈ નહીં. આ તો હું મારી કહેવાની લોકોના માટે છે ને. એવું છે સેવા આજે લોકોના જ્ઞાન માટે છે. એવા પુરુષની જરૂર છે તો લોકોનું કલ્યાણ થશે. નિમિત્ત છે. એક જોગ પામશે તેનું કલ્યાણ થઈ જશે.
બેનું ઓળખ પડશે એટલે કલ્યાણ થઈ જશે. એ જીવ તમારી સાથે પૂર્વજન્મ હશે, પૂર્વ જન્મનો આ જીવ તમારી સાથે સંબંધ ત્યાર હશે, છે બરાબર? ભેગું ભેગું ના થાય ના નહીં સાંભળ્યું. ત્યાર છે તમારે મારો સામે બેહાય નહીં ને, સાંભળ્યું? મારા સામે તમારે બેહાય નહીં ને, વાતચીત એ થાય ને. તો હિસાબ તો કરો ને, બધા હિસાબ. હિસાબ ખરો ને? બસ નવું નથી આમાં, એ નવું નથી, વિજ્ઞાન નવું છે. એ નવું નથી, વિજ્ઞાન નવું છે એટલે જ્ઞાન તેનું તે જ. પણ શિષ્ય ગુરુ નો સંબંધ હશે પૂર્વજન્મનો? ધબ ધબ મને જુદી મજા આવે છે આ બધી. મને તો બધું છે. I was the member of the World Philosophical Society. એ પૂછે છે કે ગુરુ શિષ્ય નો સંબંધ હશે પહેલાનો પૂર્વજન્મનો પૂર્વજન્મનો? કોઈ પણ શિષ્ય હોય કોઈ પણ સંબંધ હોય, આપણે સંબંધમાં બહુ ઊંડા ઉતરીએ ને, એવું નથી. એટલે જે કઈ અધૂરું રહ્યું હોય, આપણે અધૂરું રહેલું પૂરું થાય ને. એટલું સમજીએ કે આ ઋણાનો બંધ છે, હા, એ ખરું ને. એટલું સમજીએ તો પછી જે ભાવે હોય તે ઋણાનો બંધ છે. તાર વગર ભેગું થાય ને મને, અને ભેગું થાય તારી સેવા ના મળે. ના પણ એ છે, સાંભળો, પૂર્વજન્મના ઋણાનો બંધ તો એ ચોક્કસ છે. 24 કલાક એ તો બર્થ એન્ડ રિવર્સ આપણે આટલું બધું જે સ્ટડી એ કઈ જેવી વસ્તુ છે. બર્થ એન્ડ રિબર્થ ની વસ્તુ સાચી ને અમેરિકન્સ જે માને છે? એ કે છે બર્થ અને રીબર્થ ની વસ્તુ સાચી છે. પરિવાર અમને પૂછે છે કે આપની શી માન્યતા છે, તારમાં કેમ તમને શું વાંધો આવે માથું છે? ખવાય છે. ચલો, પોતાના મનમાં શ્રદ્ધા છે, પણ એમને સાયન્ટિફિક રીતે સમજાવ્યું ત્યારે એને સાયન્ટિફિક રીતે. નહીં તો આ ગાંઠે નહીં, ના ગાય દેખી વાત કરી. વેદ ઉપનિષદ બન્યા એમાં છે તે શબ્દ બ્રહ્મ આપણે કહીએ, પણ પછી ફેક્ટ પણ એટલું જ છે. એ ભગવાન ના કહેવાય પછી અહીં જે આત્મા હા હા બરાબર છે, પણ એ અંદરનો આત્મા કોઈ જોઈ નથી શકતું. પણ એમને એમના સૂક્ષ્મ તો આ ભેદ તો કે છે કે બધાને ના પડે કે છે, એટલે એ તો દેહને જ ભગવાન સમજે. એ અરુલામાં જ ગોટાવ્યું ને બધું. એ તો જીવતો એ પ્રમાણે. તો લોટ પાણી લાકડા, તમે MBBS છો અને હું ડોક્ટર. લોટ પાણી લાકડા પણ અને લાડવા કેવી રીતે કહેવો? એ પોતે દેહધારી રૂપે પ્રમાણતા હતા. રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ પરમહંસ, એ બધા નહીં? રમણ મહર્ષિ, એટલે બધા ભક્તો, રમણ મહર્ષિ, રમણ મહર્ષિ, હે ભક્તો, બધા ભક્તો, સાચા ભક્તો. રામકૃષ્ણ કારણ કે રમણ મહર્ષિ આત્મા ઉપર સાચા ગયેલા છે, ભક્તો, સાચા ભક્તો કહેવાય. રમણ મહર્ષિ તો કેવળ આત્મા ઉપર ગયેલા છે, બીજું કોઈ ચીજ નહીં. સાચા ભક્તો કહેવાય, તદ્દન દિલના સાચા. શું કહ્યું? ધર્મ હોય ત્યાં પૈસાની જરૂર હોય નહીં. ધર્મ હોય ત્યાં રાડેલી, મારેલી, ઘેર પણવારી, જુવાન, છોકરા, ગયડા માણસો, ભણેલા અભણ બધા પોસાયા ત્યાં ધર્મ હોય. આ તો એટિકેટ વાળા એકલા જ તો જાય તો ચાલે ત્યાં આગળ. આધિભૌતિક ને આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક, એ ત્રણ પ્રકારની શાંતિ. એનો જય સચિદાનંદ. આવો આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક, આ ત્રણ પ્રકારની શાંતિ એ મેળવવાના ઉપાય કયા? એકતા તો ભૌતિક સુખની દુકાનો તો બધે ચાલુ જ છે. જોઈએ એટલા સુખ, ભૌતિક સુખ જયારે જોઈએ છે તે તો આ દુકાનો ચાલુ જ છે. અધ્યાત્મની દુકાનો હોતી નથી, અધ્યાત્મની દુકાનો હોતી નથી. આજે એ શુષ્ક અધ્યાત્મ છે. કેવું છે? શુષ્ક. અમુક જાતના દર્દીઓને માનસિક રોગ વાળા ને બાકી એ ના હોય તો એ માણસના રોગનો બિચાર કોણ નિકાલ કરી આપે? એટલે એમને માટે જરૂર છે. ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી, ધર્મ તો હોય જ નહીં ને. અમુક માણસો મિસગાઈડ થાય ને, એમાં કેટલા બિચારા છોકરાઓની લાઈફ બગડી જાય ને, કેટલા શું કે છે યંગસ્ટરને શું થાય? પણ તે કેટલાક લોકોને દવા ડોક્ટરની જરૂર છે, તેનું શું થાય? શ્રીમંતો એવા છે કે જેની પાસે બધા ખોટા નાણાથી મગજ એટલો બધો ખરાબ થઈ ગયો છે, વિકૃત થઈ ગયો છે. તેને એ પોતે એવી દવા કરે છે કે તેનાથી ઠંડક થાય છે. એટલે મને આ રિપોર્ટરો પૂછે કે આપનું શું મંતવ્ય છે? મેં કહ્યું એમને જીવા દેજો, અને એમને નાશ ના ઈચ્છો,
જ્યાં સુધી આ લોકો આવા રોગી છે ત્યાં સુધી આ ડાક્ટરની જરૂર છે. હિન્દુસ્તાનમાં આવો રોગ જ નતો અને આવા ડાક્ટર નતા. આ રોગ ઉત્પન્ન થયો છે માટે આ ડાક્ટરની જરૂર છે. ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી. કારણ કે કેવી રીતે થઈ શકે? જ્યાં એ સત્ય છે એમ પૂછે છે. આજે સમાધિની એ વાત કરે છે, સત્ય છે? સમાધિ એવું છે ને, સમાધિ તો ગાંડાઓની સમાધિ, મૂર્ખાઓની સમાધિ, પછી મહેનત કરેલી સમાધિ, યોગની સમાધિ, આ બધી સમાધિ એમની ભાષામાં છે સમાધિ. અમારે ત્યાં હું કોઈને દોષિત જોઈ શકતો નથી એટલે પછી હું કોઈને દોષ ક્યારે કરી દેવો? એ નિર્દોષ છે બિચારા, એમની દ્રષ્ટિથી એવું લાગે છે. સમજ પડે ને? દોષિત મને દેખાતો નથી એટલે હું સીધે દોષિત કહું. પણ જેમ છે એમ હકીકત તમે પૂછો એમ જવાબ આપું કે ભાઈ આ માસ્તર આવા છે, આ માસ્તર આવા છે. અને રામકૃષ્ણ પરમહંસ તો વાત જ નથી. વિવેકાનંદ તો મહા ઊંચું. એની પાછળ પડે ને એની લાઈનમાં મોક્ષ ભણી લઈ જાય. જયારે આમાં મોક્ષ ના મળે ને, હે આમાં મોક્ષ બહુ તો હવામાં ખાય ને. હંમેશા મોક્ષ માર્ગ હોય કેવો કે જો એથિકેટ બિલકુલ ના હોય.